આગળ વાત કરીશું ભરૂચની તો ભરૂચમાં ભારત આદિવાસી સંવિધાન સેનાએ જીએમડીસી દ્વારા જમીન સંપાદનને લઈને ભૂગર્ભ જળ નીચા જવા સહિત કરજણ ડેમની નહેરને ડાયવર્ટ કરવા મુદ્દે કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું છે। રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવાયું છે। જીએમડીસી દ્વારા વાલિયા ઝઘડિયામાં 11,000 એકર જમીન પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે, જેને લઈને શેડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા સમિતિ હેઠળ અમે લોકો આજે વાલિયા ઝઘડિયાના લોકો કલેક્ટરશ્રીને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ। ભારતના બંધારણની કલમ 244(1) મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ 5માં કરવામાં આવેલ છે। એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું સમતા જજમેન્ટ અને પેસા એક્ટ અમલમાં છે। જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે। જળ જંગલ અને જમીન પર આદિવાસીનો પૂર્ણ અધિકાર છે। આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીની અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે, રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સતત વાંધો છે। કોઈ પણ ભોગે અમે આદિવાસી અસ્મિતા, ઓળખ, અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણાલીગત જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું। અને ખાસ કરીને જે કીમ અને ઉકરી નદીનું જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે। અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હક અને અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી। આજે અમે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેક્ટરના મારફતે આપણા જે ગુજરાતના રાજ્યપાલ શ્રી છે એમને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ। જ્યારે અમારે વાલિયા અને ઝઘડિયામાં જે લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ પ્રોજેક્ટના લીધે જે અમારા વિસ્તારમાંથી જે કરજણની નહેર જાય છે એ નહેરનું જે ડાયવર્ઝન કરવાની વાત છે 5 કિલોમીટર પહેલાં, તો આજે અમે સરકાર અને રાજ્યપાલશ્રીને જણાવવા માંગીએ છીએ કે આટલા વર્ષોથી જ્યારે આ નહેર થકી જે ગામડાઓ છે અમારા વાલિયા ઝઘડિયાના, એ ગામડાઓમાં વર્ષોથી આ નહેરના લીધે પિયત થાય છે અને લોકોનું જે જીવન ચાલે છે પેઢીથી દર પેઢી, આજે નહેર પર ઘણા વર્ષથી જે આ પ્રોજેક્ટ કરતાં બી વધારે કિંમતી એ ત્યાંના લોકો જે ખેતી કરીને એમના બાળકોનું જીવન જે ચલવે છે અને એ જીવન દ્વારા આજે બાળકો ગુજરાત રાજ્યમાં હોય કે આખા દેશમાં હોય તો એમાંથી ભણી ગણીને એ લોકો આજે કોઈ પણ નોકરી કરે છે કે બીજું બધું, તો આજીવિકાના જે સાધનો છે એ વસાવી શકે છે। આ પ્રોજેક્ટ આવવાથી અહીંના લોકોને ને અહીંના જે પશુ પક્ષી જે પ્રાણીઓ છે, આજે જળની વાત હોય કે જંગલની વાત હોય કે પશુ પક્ષીઓની વાત હોય કે માનવ જાતિની વાત હોય, તો આજે અમે કલેક્ટર દ્વારા જે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એમની કને માંગણી કરવા આવ્યા છે કે આ ભારત દેશમાં અમને સંવિધાને જે 273 પ્રમાણે અમને જે સત્તા આપવાની છે એ સત્તાએ આજે અહીંયા તમે જોઈ શકો છો ઘણા આદિવાસી લોકો આજે અહીંયા વિરોધ